ક્યાંક ને ક્યાંક કશેક ને કશેક કેમ દ્રૌપદીના વસ્ત્ર ખેંચાય છે, એવું કદી કોઈએ વિચાર્યું? આ શેનું મેટાફર છે? બધાની વચ્ચે તમારા વસ્ત્ર ખેંચાવા એ કયું મેટાફર છે? શું કહેવા માંગે છે વેદવ્યાસ વસ્ત્ર ખેંચીને? શું છે વસ્ત્ર? એકનું આદમી હજારનું કપડા, આવું આપણે 1000 વાર કહ્યું. બ્રાન્ડ્સ, કેટલા લોકોને મેં એવું જોયા છે કે આમ કાર્ટિયરના ચશ્મા હોય ને રોલેક્સની વોચ હોય ને આમ ઘડી ઘડી જોયા. ભાઈ એક જ વાર જોયું તે અમને સમજી ગયા કે તે રોલેક્સ પહેરી જાય. દર 5 મિનિટે આમ ઘડિયાળ જોવાની જરૂર નથી, પણ તમે નહીં જુઓ ત્યાં સુધી એ જોશે. નવી લીધી રોલેક્સ છે, હા હમણાં જ લીધી, આવી છે દુબઈથી, બસ હવે એને હવે નહીં જુએ. તમે જોઈ લીધી ને? તમે ના જુઓ ત્યાં સુધી દર 5 મિનિટે એક વાર ઘડિયાળ જુએ. મજા એ છે કે પૂર્ણ શ્રૃંગાર પછી પણ રાધા સંપૂર્ણપણે પોતાના અસ્તિત્વને ઓગાળીને જે કથા દ્રૌપદીની છે ને એ જ કથા ગોપીઓની છે. કૃષ્ણ એને એમ કહે છે કે ઊભા થાઓ. આ કોઈ જેટલા લોકોએ આજ સુધી એમ કહ્યું છે કે કૃષ્ણ આમ કૃષ્ણ તેમ, ભગવાનની સામે તમે બાથરૂમમાં હો કે બેડરૂમમાં હો કે ડ્રોઈંગ રૂમમાં હો કે કામની જગ્યાએ હો, એની સામે કયો દંભ, કયો ડોળ, કયા વસ્ત્ર, કયું આવરણ, શું રાખી શકો છો તમે? એ શું નથી જોઈ શકતો? એ શેની આરપાર નથી જતો? તો આ દંભના, આ અહંકારના, આ સૌંદર્યના જે તમારી અંદર એમ છે કે હું કોણ છું ખબર છે, એના વસ્ત્રનો ત્યાગ કરો. ઊભા થાવ, પાણીમાં હાથ લઈ લો અને મારી સામે પૂરા સંપૂર્ણપણે તમારા જેવા છો તેવા પ્રગટ થાવ, એમ કહેવાનો મુદ્દો છે. આ કોઈ વસ્ત્રહરણનો પ્રસંગ, એ કોઈ રમત, એ કોઈ બીજી વાત નથી. આ એ વાત છે કે જેવા છો તેવા પ્રગટ થાવ. અને દ્રૌપદીનો અહંકાર, એની પ્રતિજ્ઞા, એનો ગુસ્સો, આ બધું જ ઓગાળવાની રમત છે. આ કે એકવાર વસ્ત્ર ખેંચાશે તો હું વસ્ત્ર પૂરીશ. ખેંચાવા દે, ખબર પડે તને કે અહંકાર ખેંચાય તો કેટલી તકલીફ થાય છે. મિત્ર હોય, પ્રેમી હોય, પ્રેમિકા હોય, દીકરો હોય. સાંબની કથા હરિવંશ વાંચીએ તો સમજાય કે કૃષ્ણ પોતે પણ પેનમાંથી બાકી નથી રહ્યા. સાંબ અને બીજા યાદવો જાય છે. સાંબ સ્ત્રીના વેશમાં છે, તગારું બાંધે છે અને જઈને કહે છે કે આ પ્રેગ્નન્ટ છે અને શું અવતર છે. અને ઋષિ એને શ્રાપ આપે છે, દુર્વાસા, કે એના પેટમાંથી મૂષળ અવતરશે અને એ મૂષળ યાદવોનો નાશ કરશે.